સીતારામ. આજનું સત્સંગ ધનુષભંગ, જયમાળા પહેરાવી, શ્રી રામચરિતમાનસ બાલકાંડ. સીતારામ. હૃદય પર ગંજ મુક્તાઓના સુંદર કંઠા અને તુલસીની માળાઓ સુશોભિત છે. તેમના ખંભા બળદોના ખંભાની જેમ ઊંચા તથા પુષ્ટ છે. છટા સિંહના જેવી અને ભુજાઓ વિશાળ અને બળનો ભંડાર છે. કમરમાં ભાથો અને પીતાંબર બાંધેલા છે. જમણા હાથોમાં બાણ અને ડાબા સુંદર ખંભાઓમાં પર ધનુષ તથા પીળી યજ્ઞોપવિત જનોઈ સુશોભિત છે. નખથી લઈને શિખા સુધી સર્વે અંગ સુંદર છે. તેની પર મહાન શોભા છવાયેલી છે. તેમને જોઈને સર્વે લોકો સુખી થયા. નેત્રો એકી ટચે જોઈ રહ્યા છે અને કીકીઓ પણ ફરતી નથી. જનકજી અને ભાઈઓને જોઈને હરખાયા ત્યારે એમણે જઈને મુનિના ચરણકમળ પકડી લીધા. વિનંતી કરીને પોતાની કથા સંભળાવી અને મુનિને આખી રંગભૂમિ યજ્ઞશાળા બતાવી. મુનિ સાથે બંને શ્રેષ્ઠ રાજકુમાર જ્યાં જ્યાં જાય છે ત્યાં હર કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. બધાએ રામજીને પોતાની બાજુ જ મુખ કરેલા જોયા, પરંતુ તેનું કંઈ પણ વિશેષ રહસ્ય કોઈ ન જાણી શક્યું. મુનિએ રાજાને કહ્યું, રંગભૂમિની રચના ઘણી સુંદર છે. વિશ્વામિત્ર જેવા નિસ્પૃહ વિરક્ત અને જ્ઞાની મુનિ થકી રચનાની પ્રશંસા સાંભળીને રાજા પ્રસન્ન થયા અને એમને મોટું સુખ મળ્યું. સર્વે મંચોમાં એક મંચ અધિક સુંદર, ઉજ્જવળ અને વિશાળ હતો. સ્વયં રાજાએ મુનિ સહિત બંને ભાઈઓને તેની પર બેસાડ્યા. પ્રભુને જોઈને સર્વે રાજા હૃદયથી એવી રીતે હારી ગયા, નિરાશ અને ઉત્સાહહીન થઈ ગયા, જેમ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થવાથી તારા પ્રકાશહીન થઈ જાય છે. એમના તેજને જોઈને બધાના મનમાં એવો વિશ્વાસ થઈ ગયો કે રામચંદ્રજી જ ધનુષ્યને તોડશે, એમાં કોઈ શંકા નથી. અહીં એમના રૂપને જોઈને બધાના મનમાં એવો નિશ્ચય થઈ ગયો કે શિવજીના વિશાળ ધનુષ્યને શક્ય છે કે ન તૂટી શકે. વગર તોડે પણ સીતાજી શ્રી રામચંદ્રજીના ગળામાં જ જયમાળા પહેરાવશે, અર્થાત બંને રીતે તો અમારી હાર જ થશે અને વિજય રામચંદ્રના હાથમાં રહેશે. આમ વિચારીને તે કહેવા લાગ્યા, હે ભાઈઓ, આવો વિચાર કરી યશ પ્રતાપ બળ અને તેજ ખોઈને પોતાના ઘરે ચાલો. બીજા રાજાઓ જેઓ અવિવેકથી આંધળા થઈ રહ્યા હતા અને અભિમાની હતા, તેઓ આ વાત સાંભળીને બહુ હસ્યા. તેમણે કહ્યું, ધનુષ્ય તોડવા છતાંય વિવાહ થવો કઠિન છે, અર્થાત સરળતાથી અમે જાનકીને હાથોમાંથી જવા નહીં દઈએ, તો તોડ્યા વિના તો રાજકુમારીને પરણી જ કોણ શકે? કાળ જ કેમ ન હોય? એકવાર તો સીતાને માટે તેને પણ અમે યુદ્ધમાં જીતી લઈશું. આ ઘમંડની વાત સાંભળી બીજા રાજા, જે ધર્માત્મા, હરિભક્ત અને સમજુ હતા, તે મલકાયા. તેમણે કહ્યું, રાજાઓના ગર્વને હરીને જે ધનુષ્ય કોઈથી નહીં તૂટી શકે, તેને તોડીને શ્રી રામચંદ્રજી સીતાજીને પરણશે. રહી યુદ્ધની વાત, તો મહારાજા દશરથના રણબંકા પુત્રોને યુદ્ધમાં તો જીતી જ કોણ શકે? ગાલ વગાડી વ્યર્થ જ ન મરો. મનના લગાડવાઓથી પણ ક્યાંય ભૂખ મટે છે? અમારી પરમ પવિત્ર નિષ્કપટ શિખામણ સાંભળીને સીતાજીને પોતાના અંતરમાં સાક્ષાત જગતજનની સમજો. તેમને પત્ની રૂપમાં પામવાની આશા અને લાલચા છોડી દો અને શ્રી રઘુનાથજીને જગતના પિતા પરમેશ્વર સમજીને નેત્રો ભરીને એમની શોભા જોઈ લો. આવો અવસર વારંવાર નહીં મળે. સુંદર સુખ આપનારા અને સમસ્ત ગુણોનો ભંડાર એ બંને ભાઈ શિવજીના હૃદયમાં વસનારા છે. સ્વયં શિવજી પણ જેમને સદા હૃદયમાં છુપાવી રાખે છે, તે તમારા નેત્રોની સામે આવી ગયા છે. સમીપ આવેલા ભગવદ દર્શન રૂપ અમૃતના સમુદ્રને છોડીને તમે જગતજનની જાનકીને પત્ની રૂપમાં પામવાની દુરાશા રૂપ મિથ્યા મૃગજળને છોડીને દોડીને કેમ મરો છો? તે ભાઈ, જેને જે સારું લાગે તે જ કરો. અમે તો શ્રી રામચંદ્રજીના દર્શન કરીને આજે જન્મ લેવાનું ફળ પામી લીધું છે. જીવન અને જન્મને સફળ કરી લીધો છે.
આમ કહીને ભલા રાજા પ્રેમ મગ્ન થઈને શ્રી રામજીનું અનુપમ રૂપ જોવા લાગ્યા. મનુષ્યની તો વાત જ શું, દેવતાઓ પણ આકાશમાં વિમાનો પર ચઢીને દર્શન કરી રહ્યા છે અને સુંદર ગાન કરતા ફૂલ વરસાવી રહ્યા છે. ત્યારે સુઅવસર જાણીને જનકજીએ સીતાજીને બોલાવડાવ્યા. બધી ચતુર અને સુંદર સખીઓ આદરપૂર્વક એમને લેવા ચાલી. રૂપ અને ગુણોની ખાણ જગતજનની જાનકીજીની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. તેમના માટે મને કાવ્યની બધી ઉપમાઓ તુચ્છ લાગે છે, કેમ કે તે અલૌકિક સ્ત્રીઓના અંગ સાથે અનુરાગ રાખનારી છે. અર્થાત તે જગતની સ્ત્રીઓના અંગોને આપવામાં આવે છે. કાવ્યની ઉપમાઓ બધી ત્રિગુણાત્મક માયિક જગતમાં લેવામાં આવી છે. તેમને ભગવાનની સ્વરૂપા શક્તિ શ્રી જાનકીજીના અપ્રાકૃત ચિન્મય અંગો માટે પ્રયુક્ત કરવી એટલે એમનું અપમાન કરવું અને પોતાને ઉપમા હાસ્યાસ્પદ બનાવવું. સીતાજીના વર્ણનમાં એ જ ઉપમાઓને આપીને કોણ કુકવિ કહેવાવે અને અપયશનો ભાગી બને? અર્થાત સીતાજીને માટે તો ઉપમાઓનો પ્રયોગ કરવો એ સુકવિના પદથી ચ્યુત થવું અને અપકીર્તિ વહોરવી લેવી. કોઈ પણ સુકવિ આવી નાદાની અને અનુચિત કાર્ય નહીં કરે. જો કોઈ સ્ત્રી સાથે સીતાજીની સરખામણી કરવામાં આવે તો જગતમાં આવી સુંદર યુવતી છે જ ક્યાં જેની ઉપમા એમને માટે આપી શકાય? પૃથ્વી સ્ત્રીઓની તો વાત જ શું, દેવતાઓની સ્ત્રીઓને પણ જો જોવામાં આવે તો અમારી અપેક્ષાએ તે કંઈ અધિક દિવ્ય અને સુંદર છે. તો એમનામાં સરસ્વતી તો બહુ બોલનારા છે, પાર્વતી અર્ધાંગના છે, અર્થાત અર્ધનારી નટેશ્વરના રૂપે તેમનું અડધું જ અંગ જ સ્ત્રીનું છે, શેષ અડધું અંગ પુરુષ શિવજીનું છે. કામદેવની સ્ત્રી રતિ પતિને શરીર વિના અનંગ જાણીને ઘણી દુઃખી રહે છે અને એમના વિષ અને મધ જેવા સમુદ્રથી ઉત્પન્ન થવાને સંબંધે પ્રિય ભાઈ છે. તેવા લક્ષ્મી સમાન તો જાનકીજીને કહી જ કેમ શકાય? જે લક્ષ્મીજીની વાત ઉપર કહેવાય છે તે નીકળ્યા હતા ખારા સમુદ્રમાંથી, જેને મથવા માટે ભગવાને અતિ કર્કશ પીઠવાળા કાચબાનું રૂપ ધારણ કર્યું, દોરડું બનાવ્યું, મહાન વિષધર વાસુકી નાગનું રવૈયું કર્યું, અતિશય કઠોર મંદરાચળ પર્વતે એને વલોવ્યો બાદ બધા દેવતાઓ અને દૈત્યોને મળીને જે લક્ષ્મીને અતિશય શોભાની ખાણ અને અનુપમ સુંદરી કહેવામાં આવે છે તેને પ્રગટ કરવામાં હેતુ બન્યા. આ બધા અસુંદર અને સ્વાભાવિક રૂપે જ કઠોર ઉપકરણો, આવા ઉપકરણોથી પ્રગટ થયેલ લક્ષ્મી જાનકીજીની સમાનતા કેમ મેળવી શકે? હા, એની વિપરીત જો શોભારૂપી અમૃતનો સમુદ્ર હોય, પરમ રૂપમય એ જ કશ્યપ ભગવાન હોય, શોભારૂપ દોરડું હોય, શૃંગાર રસ પર્વત હોય અને તે શોભાના સમુદ્રને સ્વયં કામદેવ પોતાના જ કરકમળોથી મથે, એવી રીતે સંયોગ થવાથી જ્યારે સુંદરતા અને સુખના મૂળ લક્ષ્મી ઉત્પન્ન થાય તો પણ કવિ લોકો તેને ઘણા સંકોચની સાથે સીતાજીના સમાન કહેશે. જે સુંદરતાના સમુદ્રને કામદેવ મથશે તે સુંદરતા પણ પ્રાકૃત લૌકિક સુંદરતા જ હશે, કારણ કે કામદેવ સ્વયં પણ ત્રિગુણમય પ્રકૃતિનો જ વિકાર છે. માટે તે સુંદરતાને મથીને પ્રગટ કરેલી લક્ષ્મી પણ ઉપયુક્ત લક્ષ્મીની અપેક્ષાએ કંઈક અધિક સુંદર અને દિવ્ય હોવા છતાં હશે તો પ્રાકૃત જ. માટે એની સાથે પણ જાનકીજીની સરખામણી કરવી કવિને માટે ઘણા સંકોચની વાત છે. જે સુંદરતાથી જાનકીજીનો દિવ્ય પરમ દિવ્ય વિગ્રહ બન્યો છે તે સુંદરતા ઉપયુક્ત સુંદરતાથી અલગ અપ્રાકૃત છે. વસ્તુત્વ લક્ષ્મીજીનું અપ્રાકૃત રૂપ એ જ છે તે કામદેવના મથવાથી ન આવી શકે અને તે જાનકીજીનું સ્વરૂપ જ છે, માટે તેમનાથી ભિન્ન નહીં. અને ઉપમા આપી છે ભિન્ન વસ્તુની સાથે. આ સિવાય જાનકીજી પ્રગટ થયા છે સ્વયં પોતાના મહિમાથી, તેમને પ્રગટ કરવા માટે કોઈ ભિન્ન ઉપકરણની ઉપેક્ષા નથી. અર્થાત શક્તિમાનથી અભિન્ન અદ્વૈત તત્વ એટલે કે અનુપમ, જેને ઉપમા ન આપી શકાય છે. આ ગૂઢ દર્શનિક તત્વ ભક્ત શિરોમણી કવિઓએ આ
અલંકાર થકી ઘણી જ સુંદરતાથી વ્યક્ત કર્યું છે. સમજો સખીઓએ સીતાજીને સાથે લઈને મનોહર વાણીથી ગીત ગાતા ચાલી. સીતાજીના નવલ શરીર પર સુંદર સાડી સુશોભિત છે. જગત જનની મહાન શોભા અતુલનીય છે. સર્વે આભૂષણ પોતપોતાની જગ્યાએ સુશોભિત છે, જેને સખીઓએ અંગે અંગમાં સારી રીતે સજાવી પહેરાવ્યા છે. જ્યારે સીતાજીએ રંગ ભૂમિમાં પગ મૂક્યો ત્યારે તેમનું દિવ્ય રૂપ જોઈને સ્ત્રી પુરુષ સર્વે મોહિત થઈ ગયા. દેવતાઓએ હરખાઈને નગારા વગાડ્યા અને પુષ્પો વરસાવ્યા. અપ્સરાઓ ગાવા લાગી. સીતાજીના કરકમળોમાં જયમાળા સુશોભિત છે. તેમણે સર્વે રાજાઓ પર અચાનક જ એક ઉડતી નજર નાખી. સીતાજી ચકિત મનથી કેવળ શ્રી રામજીને ખોળવા લાગ્યા. ત્યારે સર્વે રાજાઓ મોહને વશ થઈ ગયા. સીતાજીએ મુનિની પાસે બેઠેલા બંને ભાઈઓને જોયા તો એમના નેત્ર પોતાનો ખજાનો પામીને લલચાઈને ત્યાં જ શ્રી રામમાં લાગી ગયા, સ્થિર થઈ ગયા. પરંતુ ગુરુજનોની લાજથી તથા બહુ મોટા સમાજને જોઈને સીતાજી લજાઈ ગયા. તે શ્રી રામચંદ્રજીને હૃદયમાં લાવીને સખીઓની તરફ જોવા લાગ્યા. શ્રી રામચંદ્રજીનું રૂપ અને સીતાજીની શોભા જોઈને સ્ત્રી પુરુષોએ પલકારા ત્યાગી દીધા. સર્વે એકી ટચે તેમને જ જોવા લાગ્યા. બધા પોતાના મનમાં વિચારી રહ્યા છે, પણ કહેતા સંકોચાય છે. મનમાં ને મનમાં તેઓ વિધાતાને પ્રાર્થના કરે છે કે હે વિધાતા, જનકની મૂઢતાને શીઘ્ર હરી લો અને અમારા જેવી જ એવી સુંદર બુદ્ધિ એમને આપો કે જેથી વિચાર કર્યા વગર રાજા પોતાનું પ્રણ છોડીને સીતાનો વિવાહ રામજી સાથે કરી દે. સંસાર તેમને ભલો જ કહેશે, કેમ કે આ વાત હર કોઈને સારી લાગે છે. હઠ કરવાથી અંતે હૃદય બળશે. સર્વે લોકો એ જ લાલચમાં લીન થઈ રહ્યા છે કે જાનકીજીને યોગ્ય વર્તો આજ સાંભળો જ છે. પછી રાજા જનકે બંધીજનોને બોલાવ્યા. તેઓ બિરુદાવલી વંશની કીર્તિ ગાતા ચાલ્યા આવ્યા. રાજાએ કહ્યું, જઈને મારું પ્રણ સર્વેને કહો. ભાટ ચાલ્યા. એમના હૃદયમાં આનંદ ઓછો ન હતો. ભાટોએ શ્રેષ્ઠ વચનો કહ્યા. હે પૃથ્વીનું પાલન કરનારાઓ, સર્વે રાજાઓ સાંભળો. અમે પોતાની ભુજાઓ ઉઠાવીને જનકનું વિશાળ પ્રણ કહીએ છીએ. રાજાઓની ભુજાઓનું બળ ચંદ્રમાં છે. શિવજીનું ધનુષ્ય રાહુ છે. તે ભારે છે, કઠોર છે, એ સર્વેને વિદિત છે. મોટો ભારે યોદ્ધા રાવણ અને બાણાસુર પણ આ ધનુષ્યને જોઈને ચૂપચાપ ચાલતા થયા છે. તેને ઉઠાવવાથી દૂર રહ્યા, સ્પર્શ કરવાની પણ હિંમત ન કરી. એ જ શિવજીના કઠોર ધનુષ્યને આજે આ રાજસભામાં જે પણ તોડશે, ત્રણેય લોકોના વિજયની સાથે જ જાનકીજી કોઈ પણ વિચાર કર્યા વગર હઠપૂર્વક તેનું વરણ કરશે. પ્રણ સાંભળીને સર્વે રાજા લલચાઈ ઉઠ્યા. જે વીરતાના અભિમાની હતા તે મનમાં ઘણા જ તમતમ્યા. કમર કસીને અકળાઈને ઉઠ્યા અને પોતાના ઈષ્ટદેવોને શીશ નમાવીને ચાલ્યા. તેઓ રોષથી શિવજીના ધનુષ્ય તરફ તાકીને જુએ છે અને પછી લક્ષ્ય પર દ્રષ્ટિ જમાવીને તેને પકડે છે. કરોડો રીતે જોર લગાવે છે, પણ તે તેમનાથી ઉચકાતું જ નથી. જે રાજાઓના મનમાં કંઈક વિવેક છે તે ધનુષ્યની પાસે જતા જ નથી. તે મૂર્ખ રાજાઓ ક્રોધથી આવેશપૂર્વક ચકાવીને ધનુષ્યને પકડે છે, પરંતુ જ્યારે નથી ઉચકાતું તો લલજાઈને ચાલ્યા જાય છે. જાણે વીરની ભુજાઓનું બળ પામીને તે ધનુષ્ય વધુને વધુ ભારે થતું જાય છે. પછી 10,000 રાજા એક સાથે જ ધનુષ્યને ઉપાડવા લાગ્યા, તો પણ તે તેમના ટાળે નહીં ટળ્યું. શિવજીનું તે ધનુષ્ય એવું ડગતું નહોતું જેવું કામી પુરુષના વચનોથી સતીનું મન કદીય લલચાયમાન નથી થતું. સર્વે રાજા ઉપહાસને યોગ્ય થઈ ગયા. જેમ વૈરાગ્ય વિના સંન્યાસી ઉપહાસને યોગ્ય થઈ જાય છે. કીર્તિ, વિજય, મોટી વીરતા આ સર્વે તે ધનુષ્યના હાથે પરાણે હારીને ચાલ્યા ગયા. રાજાઓ હૃદયથી હારીને શ્રીહીન હતપ્રભ થઈ ગયા અને પોતાના સમાજમાં જઈ બેઠા. રાજાઓને
અસફળ જોઈને જનક અકળાઈ ગયા અને એવા વચન બોલ્યા જે જાણે ક્રોધ તરબોળ થયેલા હતા. મેં જે પ્રણ લીધું હતું તે સાંભળી દ્વીપના અનેક રાજાઓ આવ્યા. દેવતા અને દૈત્ય પણ મનુષ્યનું શરીર ધારણ કરીને આવ્યા તથા બીજા પણ ઘણા જ રણધીર વીરો આવ્યા. પરંતુ મનોહર કન્યા, મહાન વિજય અને અત્યંત સુંદર કીર્તિ પામનારાઓ બ્રહ્માએ કોઈને જ રચ્યો નથી, માટે તૂટનારું ધનુષ્ય જાણે બનાવ્યું જ નથી. અર્થાત બ્રહ્માની સૃષ્ટિની કોઈ વ્યક્તિ જ આ ધનુષ્યને ન તોડી શકે અને મનોહર કન્યા વિજય અને કીર્તિ મેળવી શકે. સ્વયં પરમેશ્વર જ આ કાર્ય કરી શકશે. કહો, આ લાભ કોને સારો નથી લાગતો? પરંતુ કોઈએ પણ શંકરજીનું ધનુષ્ય ચઢાવ્યું. અરે ભાઈ, ચઢાવવાનું તો તોડવું તો દૂર રહ્યું, કોઈ તલભાર ભૂમિથી પણ છોડવી ન શક્યું. હવે કોઈ વીરતાનો અભિમાની નારાજ ન થાય. મેં જાણી લીધું, પૃથ્વી વીરોથી ખાલી થઈ ગઈ છે. હવે આશા છોડી પોતાના ઘરે જાઓ. બ્રહ્માએ સીતાનો વિવાહ લખ્યો જ નથી. જો પ્રણ છોડવું તો પુણ્ય જાય છે, એટલે શું કરું? કન્યા કુંવારી જ રહે. જો હું જાણતો હોત કે પૃથ્વી વીરોથી શૂન્ય તો પ્રણ કરીને ઉપહાસનું પાત્ર ન બનત. જનકના આવા વચન સાંભળી સ્ત્રી પુરુષ જાનકીજીની તરફ જોઈને દુઃખી થયા, પરંતુ લક્ષ્મણજી રોષે ભરાઈ ઉઠ્યા. તેમની ભ્રમરો વાકી થઈ ગઈ, હોઠ ફરકવા લાગ્યા અને નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. શ્રી રઘુવીરજીના ડરથી કંઈ કહી તો શકતા નથી, પણ જનકના વચન તેમને બાણ જેવા લાગ્યા. જ્યારે ન રહી શક્યા ત્યારે શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં માથું નમાવી તેઓ અર્થાત વચન બોલ્યા. રઘુવંશીઓમાંથી કોઈ પણ જ્યાં હોય તે સમાજમાં આવા વચનો કોઈ નથી કહેતું, જેવા અનુચિત વચન રઘુકુળ શિરોમણી શ્રી રામજીની ઉપસ્થિતિ જાણવા છતાં પણ જનકજીએ કહ્યા છે. હે સૂર્યકુળ રૂપી કમળના સૂર્ય, સાંભળો, હું સ્વભાવથી જ કહું છું, કંઈ અભિમાન કરીને નહીં. જો આપની આજ્ઞા પામું તો હું બ્રહ્માંડને દડાની જેમ ઉચકી લઉં અને એને કાચા દડાની જેમ ફોડી નાખું. હું સુમેરુ પર્વતનો મૂળાની જેમ તોડી શકું છું. હે ભગવાન, આમના પ્રતાપના મહિમા સામે આ બિચારું જૂનું ધનુષ્ય તો કઈ ચીજ છે? એમ જાણીને હે નાથ, આજ્ઞા હોય તો કંઈ ખેલ કરું. તેને પણ જુઓ. ધનુષ્યને કમળની દાંડીની જેમ ચડાવી તેને લઈને 100 યોજન સુધી દોડ્યો જાવ. હે નાથ, આપના પ્રતાપના બળથી ધનુષ્યને બિલાડીના ટોપની પેઠે તોડી નાખું. જો આમ ન કરું તો પ્રભુના ચરણોના સોગંધ છે કે ફરી હું ધનુષ્ય અને ભાથાને કદીએ હાથમાં નહીં લઉં. લક્ષ્મણજી ક્રોધ ભર્યા વચન બોલ્યા કે તરત જ પૃથ્વી ડગમગુ થવા લાગી અને દિશાઓના હાથી કાપી ઉઠ્યા. બધા લોકો અને બધા રાજા ડરી ગયા. સીતાજીના હૃદયમાં હર્ષ થયો અને જનકજી સંકોચાઈ ગયા. ગુરુ વિશ્વામિત્રજી, શ્રી રઘુનાથજી અને સર્વે મુનિઓ મનમાં હરખાયા અને વારંવાર પુલકિત થયા. શ્રી રામચંદ્રજીએ ઈશારાથી લક્ષ્મણજીને ના પાડી અને પ્રેમ સહિત પોતાની પાસે બેસાડી દીધા. વિશ્વામિત્રજી શુભ સમય જાણીને અત્યંત પ્રેમભરી વાણી બોલ્યા. હે રામ, ઉઠો, શિવજીનું ધનુષ્ય તોડો અને હે તાત, જનકનો શોક હરો. ગુરુના વચન સાંભળીને શ્રી રામજીએ ચરણોમાં શીશ નમાવ્યું. એમના મનમાં ન હર્ષ થયો ન વિષાદ, અને તેઓ પોતાની સિંહ છટાથી યુવા સિંહને પણ શરમાવતા હોય તેમ સરળ સ્વભાવથી જ ઉઠીને ઊભા રહ્યા. મંચરૂપી ઉદયાચળ રૂપ રઘુનાથજી રૂપી બાણ સૂર્ય ઉદય થતાં જ સર્વે સંત રૂપી કમળ ખીલી ઉઠ્યા અને નેત્રરૂપી ભમરા હર્ષિત થઈ ગયા. રાજાઓની આશારૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ. એમના વચનરૂપી તારાઓના સમૂહ ચમકવા બંધ થઈ ગયા અને મૌન થઈ ગયા. અભિમાની રાજારૂપી કુમુદ સંકોચાઈ ગયા અને કપટી રાજારૂપી ઘુવડો સંતાઈ ગયા. મુનિ અને દેવતા રૂપી ચક્રવાક શોકરહિત થઈ ગયા. તેઓ ફૂલ વરસાવવાની પોતાની સેવા પ્રગટ કરી રહ્યા છે. પ્રેમ સહિત ગુરુના ચરણોની વંદના કરીને શ્રી રામચંદ્રજીએ મુનિઓની આજ્ઞા માંગી. સમસ્ત જગતના સ્વામી શ્રી રામજી સુંદર મંદ મસ્ત શ્રેષ્ઠ હાથીના જેવી ચાલથી સ્વાભાવિક જ ચાલ્યા.
શ્રી રામચંદ્રજીના ચાલતા જ નગરભરના સર્વે સ્ત્રી પુરુષ સુખી થઈ ગયા અને એમના શરીર રોમાંચથી ભરાઈ ગયા. એમણે નગરજનોએ પિતૃ અને દેવતાઓની વંદના કરી પોતાના પુણ્યનું સ્મરણ કર્યું. જો અમારા પુણ્યનો કંઈ પણ પ્રભાવ હોય તો હે ગણેશ ગોસાઈ રામચંદ્રજી શિવજીના ધનુષ્યને કમળની દાંડીની પેઠે તોડી નાખે. શ્રી રામચંદ્રજીએ વાત્સલ્ય પ્રેમની દ્રષ્ટિએ નિહાળીને અને સખીઓને સમીપ બોલાવી સીતાજીના માતા સ્નેહવશ સંકોચાઈને વિલાપ કરતા હોય તેમ આ વચન બોલ્યા. હે સખી, આજે જે આ મારા હિતેશુ કહેવડાવે છે તે પણ બધા તમાશો જોવાવાળા છે. કોઈ પણ એમના ગુરુ વિશ્વામિત્રને સમજાવીને નથી કહેતા કે આ રામજી બાળક છે. એમના માટે આવો હઠ સારો નથી. જે ધનુષ્ય રાવણ અને બાણાસુર જેવા જગદ વિજયી વીરોના હલાવવા છતાં ન હલી શક્યું તેને તોડવા માટે મુનિ વિશ્વામિત્રજીએ રામજીને આજ્ઞા આપી અને રામજીએ તેને તોડવા માટે ચાલી નીકળ્યા. રાણીને હઠ જાણ્યું એટલે તે કહેવા લાગી કે ગુરુ વિશ્વામિત્રજીને કોઈ સમજાવતું પણ નથી. રાવણ અને બાણાસુર જે ધનુષ્યને અડ્યા પણ નથી અને સર્વે રાજા ઘમંડ કરીને હારી ગયા તે જ ધનુષ્ય આ સુકુમાર રાજકુમારના હાથમાં આપી રહ્યા છે. હંસનું બચ્ચું પણ ક્યાંય મંદરાચલ પર્વત ઉપાડી શકે? બીજો તો કોઈ સમજાવીને કહે ન કહે. રાજા તો મોટા સમજદાર અને જ્ઞાની છે. તેમણે તો ગુરુને સમજાવવાની ચેષ્ટા કરવી જોઈતી હતી, પરંતુ માલુમ પડે છે કે રાજાની પણ બધી સમજણ સમાપ્ત થઈ ગઈ છે. હે સખી, વિધાતાની ગતિ કંઈ જાણવામાં આવતી નથી. આમ કહીને રાણી ચૂપ થઈ ગઈ. ત્યારે એક ચતુર રામજીના મહત્વને જાણનાર સખી કોમળ વાણી બોલી. હે રાણી, તેજવાનને જોવામાં નાનો હોવા છતાં નાનો ન ગણવો જોઈએ. ક્યાં ઘડાથી ઉત્પન્ન થનારા નાનકડા મુનિ અગત્ય અને કયા અપાર સમુદ્ર, પરંતુ તેમણે તેને શોષી લીધો. એમના સુયશ આખા સંસારમાં છવાયેલો છે. સૂર્ય સમૂહ જોવામાં નાનો લાગે છે, પણ તેનો ઉદય થતાં જ ત્રણેય લોકના અંધકાર નાશ થઈ જાય છે. જેના વશમાં બ્રહ્મા વિષ્ણુ શિવ અને સર્વે દેવતા છે તે મંત્ર અત્યંત નાનો છે. મહાન મંદ મસ્ત ગજરાજને નાનકડો અંકુશ વશમાં કરી લે છે. કામદેવ ફૂલોના જ ધનુષ્ય બાણ લઈને સમસ્ત લોકોને પોતાના વશમાં કરી રાખ્યા છે. હે દેવી, આમ જાણીને સંદેહ ત્યાગી દો. હે રાણી, સાંભળો, રામચંદ્રજી ધનુષ્યને અવશ્ય તોડશે જ. સખીના વચન સાંભળીને રાણીને શ્રી રામજીના સામર્થ્ય સંબંધે વિશ્વાસ થઈ ગયો. તેમને ઉદાસી મટી ગઈ અને શ્રી રામજી પ્રત્યે તેમનો પ્રેમ અત્યંત વધી ગયો. તે સમયે શ્રી રામચંદ્રજીને જોઈને સીતાજી ભયભીત હૃદયે જ તે દેવને પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ વ્યાકુળ થઈને મનમાં ને મનમાં વિનવણી કરી રહ્યા છે કે હે મહેશ ભવાની, મારા પર પ્રસન્ન થાવો. મેં આપની જે સેવા કરી છે તેને સફળ કરો અને મારા પર સ્નેહ કરીને ધનુષ્યના ભારેપણાને હરી લો. હે ગણોના નાયક વર, આપના દેવ ગણેશજી, મેં આપના જ માટે તમારી સેવા કરી હતી. આમના જ માટે તમારી સેવા કરી હતી. વારંવાર મારી વિનંતી સાંભળીને ધનુષ્યનું ભારેપણું ઘણું જ ઓછું કરી નાખો. શ્રી રઘુનાથજીની તરફ જોઈ જોઈને સીતાજી ધીરજ ધરીને સૂર્યનારાયણને મનાવી રહ્યા છે. તેમના નેત્રોમાં પ્રેમના આંસુ ભર્યા છે અને શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. સારી રીતે નેત્રો ભરીને શ્રી રામજીની શોભા જોઈને પછી પિતાના પ્रणનું સ્મરણ કરીને સીતાજીનું મન ક્ષુબ્ધ થઈ ગયું. તે મનમાં ને મનમાં કહેવા લાગ્યા, ઓહો, પિતાજીએ ઘણું જ કઠણ હઠ નિર્ધાર્યું છે. તેઓ નફો નુકસાન કંઈ પણ નથી સમજી રહ્યા. મંત્રીઓ ડરી રહ્યા છે, માટે કોઈ એમને શિખામણ પણ આપતું નથી. પંડિતોની સભામાં આ ઘણું જ અનુચિત થઈ રહ્યું છે. ક્યાં તો વ્રજથી પણ અધિક કઠોર ધનુષ્ય અને ક્યાં એ કોમળ શરીર કિશોર શ્યામ સુંદર. હે વિધાતા, હું હૃદયમાં કઈ રીતે ધીરજ રાખું? સરસૈયાના ફૂલના કણથી ક્યાંય હીરો છેદી શકાય છે? આખી સભાની બુદ્ધિ બેહરી મારી ગઈ છે, બાવરી થઈ ગઈ છે. એટલે હે શિવજીના ધનુષ્ય, હવે તો મને તારો જ આશરો છે. શ્રી સીતાજી ધનુષ્યને વિનવી રહ્યા છે કે તું તારી જડતા ભારેપણું લોકોના ઉપર નાખીને શ્રી રઘુનાથજીના સુકુમાર શરીરને જોઈને એટલું જ હલકું થઈ જા, જેથી રામજી
શ્રી રામજી તેને સરળતાથી ઉઠાવી શકે. આ રીતે સીતાજીના મનમાં ઘણો જ સંતાપ થઈ રહ્યો છે. નિમેષનો એક લવલેશ માત્ર પણ 100 યુગ સમાન વીતી રહ્યો છે. પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને પછી પૃથ્વી તરફ જોતા સીતાજીના ચંચળ નેત્રો એવી રીતે શોભિત થઈ રહ્યા છે જાણે ચંદ્ર મંડળ રૂપી ડોલમાં કામદેવ રૂપી 2 માછલીઓ રમી રહી હોય. સીતાજીની વાણી રૂપી ભ્રમરને તેમના મુખથી કમળે રોકી રાખ્યા છે. લજ્જારૂપી રાત્રિને જોઈને તે પ્રગટ નથી થઈ રહી. નેત્રોનું જળ નેત્રોના ખૂણામાં જ રહી રહ્યું છે, જેમ અતિ કંજૂસનું સોનું દટાયેલું જ રહી જાય છે. પોતાની વધેલી વ્યાકુળતા જોઈને સીતાજી સંકોચાઈ ગયા અને ધીરજ ધરી હૃદયમાં વિશ્વાસ આણ્યો કે જો તન મન અને વચનથી મારું પ્રણ સાચું છે અને શ્રી રઘુનાથજીના ચરણકમળોમાં મારું ચિત્ત વાસ્તવમાં અનુરક્ત છે, તો સર્વેના હૃદયમાં નિવાસ કરનારા ભગવાન મને રઘુશ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીની દાસી અવશ્ય બનાવશે. જેના પર સાચો સ્નેહ હોય તે મને મળે જ છે, તે તેને મળે જ છે. આમ કોઈ શંકા નથી. પ્રભુની સામે જોઈ સીતાજીએ તનથી પ્રેમ નિર્ધારી લીધો, અર્થાત એમ નિશ્ચય કરી લીધો કે આ શરીર એમનું જ થઈને રહેશે કાં તો રહેશે જ નહીં. કૃપા નિધાન શ્રી રામજી બધું જ જાણી ગયા. એમને સીતાજીને જોઈને ધનુષ્યની તરફ એવી રીતે જોયું જેમ ગરુડજી નાનકડા સર્પને જુએ છે. આ બાજુ જ્યારે લક્ષ્મણજીએ જોયું કે રઘુકુળ મણિ શ્રી રામચંદ્રજીએ શિવજીના ધનુષ્યની સામે જોયું છે, તો તેઓ શરીરથી પુલકિત થઈને બ્રહ્માંડને ચરણોથી દબાવી વચન બોલ્યા, હે દિગ્જો, હે કશ્યપ, હે શેષ, હે વરાહ, ધીરજ ધરીને પૃથ્વીને પકડી રાખો જેથી તે ડોલી ન શકે. શ્રી રામચંદ્રજી શિવજીના ધનુષ્યને તોડવા ઈચ્છે છે. મારી આજ્ઞા સાંભળી બધા સાવધાન થઈ જાઓ. શ્રી રામચંદ્રજીએ જ્યારે ધનુષ્યની નજીક આવ્યા ત્યારે સર્વે સ્ત્રી પુરુષોએ દેવતાઓ અને પુણ્યોને યાદ કર્યા. સર્વેના સંદેહ અને અજ્ઞાન નીચ રાજાઓનું અભિમાન હારીને પરશુરામજીના ગર્વની ગુરુતા, દેવતા અને શ્રેષ્ઠ મુનિઓનું બેબાકપણું, સીતાજીનો શોખ, જનકજીનો પશ્ચાતાપ અને રાણીઓના દારૂણ્ય દુઃખનો દાવાનળ હારીને એ બધા શિવજીના ધનુષ્યરૂપી મોટા વહાણને પામી સમાજ બનાવી તેની ઉપર જઈ ચડ્યો. હે બધા શ્રી રામચંદ્રજીની ભુજાઓના બળરૂપી અપાર સમુદ્રને પાર કરવા ઈચ્છે છે, પરંતુ કેવટ મળતો નથી. શ્રી રામચંદ્રજીએ સર્વે લોકોની સામે જોયું અને તેમને ચિત્રમાં ચિતરેલા જેવા જ સ્થિર જોઈને પછી કૃપાધામ શ્રી રામજીએ સીતાજીની સામે જોયું અને તેમને વિશેષ વ્યાકુળ જાણ્યા. તેમણે જાનકીજીને અત્યંત વ્યાકુળ જોયા. એમની એક એક ક્ષણ કલ્પ સમાન વીતી રહી હતી. તો તરસ્યો માણસ જળ વિના શરીર છોડી દે તો તેના મુવા પછી અમૃતનું તળાવ પણ શું કરશે? બધી ખેતી સુકાઈ જાય પછી વર્ષા શું કામની? સમય વીતી ગયા પછી પસ્તાવાથી શું લાભ? અંતરમાં એ જ સમજીને શ્રી રામજીએ જાનકીજીની તરફ જોયું અને એમના વિશેષ પ્રેમ જાણીને તેઓ પુલકિત થઈ ગયા. મનમાં ને મનમાં તેમણે ગુરુજીને પ્રણામ કર્યા અને ઘણી જ સ્ફૂર્તિથી ધનુષ્યને ઉચકી લીધું. જ્યારે એને હાથમાં લીધું ત્યારે તે ધનુષ્ય વીજળીની જેમ ચમક્યું અને પછી આકાશમાં મંડલમાં મંડલાકાર ગોળાકાર થઈ ગયું. ધનુષ્ય લેતા ચડતા અને જોરથી ખેંચતા કોઈએ ન જાણ્યું. અર્થાત આ ત્રણેય કામ એટલી ઝડપથી થયા કે ધનુષ્યને ક્યારે ઉચક્યું, ક્યારે ચડાવ્યું અને ક્યારે ખેંચ્યું એની કોઈને ખબર જ ન પડી. બધાએ શ્રી રામજીને ધનુષ્ય ખેંચી ઉભેલા જોયા. એક ક્ષણે શ્રી રામજીએ ધનુષ્યને વચમાંથી તોડી નાખ્યું. ભયંકર કઠોર ધ્વનિ બધા લોકોમાં પ્રતિધ્વનિ થઈને ગુંજી ઉઠી. ઘોર કઠોર અવાજથી સર્વે લોકો ભરાઈ ગયા. સૂર્યના ઘોડા માર્ગ છોડીને ચાલ્યા ગયા. દિગ્જો ચિત્કારવા લાગ્યા. ધરતી ડોલવા લાગી. શેષ, વારાહ અને કશ્યપ ખળભળી ઉઠ્યા. દેવો, રાક્ષસો અને મુનિઓને કાન પર હાથ મૂક્યા અને સર્વે વ્યાકુળ થઈને વિચારવા લાગ્યા. તુલસીદાસજી કહે છે કે જ્યારે બધાને નિશ્ચય થઈ ગયો કે શ્રી રામજીએ ધનુષ્યને તોડી નાખ્યું ત્યારે બધા શ્રી રામચંદ્રજીનો જય બોલવા લાગ્યા. શિવજીનું ધનુષ્ય વહાણ છે અને શ્રી રામજીની ભુજાઓનું બળ સમુદ્ર છે. ધનુષ્ય તૂટવાથી તે આખોય સંઘ ડૂબી ગયા. જે મોહવશ થઈને અગાઉ આ વહાણ ઉપર ચડ્યો હતો જેનું વર્ણન આગળ આવ્યું છે. પ્રભુએ ધનુષ્યના 2 ટુકડા પૃથ્વી પર નાખી દીધા
આ જોઈને બધા લોકો સુખી થયા. વિશ્વામિત્ર રૂપી એ પવિત્ર સમુદ્રમાં જેમાં પ્રેમરૂપી સુંદર અગાધ જળ ભર્યું છે, રામરૂપી પૂર્ણ ચંદ્રમાને જોઈ પુલકાવલી રૂપી ભારે લહેરો વધવા લાગી. આકાશમાં અત્યંત જોરથી નગારા વાગવા લાગ્યા. દેવાંગનાઓ ગાન કરવા નાચવા લાગી. બ્રહ્મા આદિ દેવતાઓ સિદ્ધ મુનીશ્વર જનો પ્રભુની પ્રશંસા કરી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે. તેઓ રંગબેરંગી ફૂલો અને માળાઓ વરસાવી રહ્યા છે. કિન્નર જન રસીલા ગીત ગાઈ રહ્યા છે. ધનુષ્ય ભંગ થયો તેના પ્રચંડ ધ્વનિ સાથે જ શ્રીરામજીએ ભારે ધનુષ્ય તોડી નાખ્યુંના ધ્વનિ સાથે જ ચારે બાજુ જય જયકારનો ધ્વનિ સમસ્ત બ્રહ્માંડમાં છવાઈ ગયો. જય જયકારનો ધ્વનિ ઘણીવાર સુધી ચાલતો રહ્યો, જેથી લોકોને ખબર જ ન પડી કે ધનુષ્ય ભંગનો ધ્વનિ ક્યારે વિલીન થઈ ગયો. ચારે બાજુ નરનારી શ્રીરામજીની પ્રશંસા કરી રહ્યા છે. ધીર બુદ્ધિવાળા ભાટ માંગધ અને સૂતજનો બિરુદાવલી કીર્તિના વખાણ કરી રહ્યા છે. સર્વે લોકો ઘોડા, હાથી, ધન, મણિ અને વસ્ત્રનો ન્યોછાવર કરી રહ્યા છે. ઝાંઝ, મૃગંદ, શંખ, શરણાઈ, દુદુંભી અને સોહામણા નગારાવાદી ઘણી જાતના સુંદર વાજા વાગી રહ્યા છે. સ્વતંત્ર યુવતીઓ મંગળ ગીતો ગાઈ રહી છે. સખીઓ સહિત રાણી અત્યંત હરખાયા, જાણે સુકાતા ધાન્ય પર પાણી વરસ્યું હોય. જનકજીએ શોક ત્યજીને સુખ પ્રાપ્ત કર્યું, જાણે તરતા તરતા થાકેલા પુરુષે આધાર મેળવી લીધો હોય. ધનુષ્ય તૂટી જવાથી રાજા લોકો એવા ક્ષિહીન નિસ્તેજ થઈ ગયા, જેમ દિવસે દીપકની શોભા જતી રહે. સીતાજીનું સુખ એવી રીતે વર્ણવી શકાય જેમ ચાતકી સ્વાતિનું જળ પામી ગઈ હોય. શ્રીરામજીએ લક્ષ્મણજી એવી રીતે જોઈ રહ્યા છે જેમ ચંદ્રમાને ચકોર બચ્ચું જોઈ રહ્યું હોય. ત્યારે શતાનંદજીએ આજ્ઞા આપી અને સીતાજીએ શ્રીરામજીની પાસે પ્રયાણ કર્યું. સાથે સુંદર ચતુર સખીઓ મંગળાચારના ગીતો ગાઈ રહી છે. સીતાજી બાણ સહિત બાણ હંસિની જેવી ચાલી રહ્યા છે. તેમના અંગોમાં અપાર શોભા છે. સખીઓની વચમાં સીતાજી એવા સુશોભિત થઈ રહ્યા છે જેમ ઘણી શોભાઓની વચમાં મહાશોભા હોય. કરકમળમાં સુંદર જયમાળા છે, જેમાં વિશ્વ વિજયની શોભા છવાયેલી છે. સીતાજીના તનમાં સંકોચ છે પણ મનમાં પરમ ઉત્સાહ છે. તેમના આ ગુપ્ત પ્રેમ કોઈના જાણવામાં આવતો નથી. સમીપ જઈને શ્રીરામજીની શોભા જોઈ રાજકુમારી સીતાજી જાણે ચિત્રમાં ચિતરાયું હોય તેવા થઈ ગયા. આ દશા જોઈને ચતુર સખીએ સમજાવીને કહ્યું, સોહામણી જયમાળા પહેરાવો. આ સાંભળી સીતાજીએ બંને હાથોથી માળા ઉચકી પણ પ્રેમ વિવશ હોવાથી પહેરાવી ન શક્યા. તે સમયે તેમના હાથ એવા સુશોભિત થઈ રહ્યા છે જાણે દાંડીઓ સહિત બે કમળ ચંદ્રમાને બીતા જયમાળા આપી રહ્યા હોય. આ શોભાને જોઈને સખીઓ ગાવા લાગી. ત્યારે સીતાજીએ શ્રીરામજીના ગળામાં જયમાળા પહેરાવી દીધી.